જિલ્લામાં ક્યાંક ને ક્યાંક જે ખેડૂત છે, જે જગતનો તાત છે, તેને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખેડૂત એક જગતના તાત તરીકે લોકો તેને ઓળખે છે, પણ ખેડૂતને ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ખેડૂતને બિયારણ મોંઘા, ખાતર મોંઘા, તેમજ જે ખેડૂત જે અનાજ પકવે છે, અનાજનો ભાવ પણ બીજા નક્કી કરતા હોય છે. આ ખેડૂતને એક લાચારી છે. પણ અહીંયા ખાસ કરીને વાવથરા જિલ્લાની હાલત હું તમને બતાવીશ કે અહીંયા કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય બતાવે, જે ટીવીની સ્ક્રીન પર જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, કે આ ખડોસણ માઇનોર કેનાલ છે. અને ખડોસણ માઇનોર કેનાલમાં આ એકને એક જગ્યાએ સતત બીજી વાર ગાબડું પડ્યું છે. અહીંયા ગાબડું પડતા જ અહીંયા કેનાલનું જે પાણી છે એ લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. તેમજ અહીંયા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાવાળું માલ મટીરિયલ વાપરવાના કારણે આ સતત બીજી વાર ગાબડું પડ્યું છે. અને ગાબડું પડતા અહીંયાના ખેડૂતો પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. અહીંયા આ ગાબડું પડવાનો એક જ વાર આ બનાવ નથી, પણ અહીંયા ખાસ કરીને જે વાવથરા જિલ્લાના અનેક વિસ્તારોમાં, જે વાવથરા જિલ્લાના સુઈગામ હોય, ભાભર હોય કે અનેક વિસ્તારો, દરેક ગામમાં આની આ પરિસ્થિતિ છે. અહીંયા ખેડૂતોની આની આ પરિસ્થિતિ છે. હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી આ કેનાલનું પાણી જે ગાબડું પડતાની સાથે જ અહીંયા ખેડૂતના ખેતરમાં ઘૂસ્યું છે. અને ખેડૂતના ખેતરો અત્યારે હાલ બેટમાં ફેરવાયા છે. હાલ અહીંયા જે સ્થિતિ આપ જોઈ શકો છો કે ખેડૂતના ખેતરો હાલ બેટમાં ફેરવાયા છે. અને ખેડૂતને હાલ વાવેતર કરવાનો પણ સમય ચાલુ છે. અને ત્યારે જ અહીંયા ગાબડું પણ પડ્યું છે. ત્યારે અહીંયા ખેડૂતના જણાવ્યા અનુસાર કે અહીંયા જે પહેલું જ પાણી અહીંયા છોડવામાં આવ્યું હતું, પહેલી જ વાર આ કેનાલમાં, અને અત્યારે હાલ ગાબડું પડી રહ્યું છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના મિલીભગતના કારણે, આ કોન્ટ્રાક્ટરના પાપે અહીંયાના ખેડૂતને, આ જગતના તાતને, ખેડૂતને અનેકવાર આવી લાચારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગાબડું આપણે જોઈ શકો છો કે આ પહેલી વાર નહીં, પણ આ બીજી વાર ગાબડું પડ્યું છે, બીજી વાર. અને અહીંયા ખાસ કરીને આ જે ખડોસણ માઇનોર કેનાલ છે, વાવ, સુઈગામ તેમજ અનેક વિસ્તારોની જે કેનાલો હોય, અહીંયા ખાસ કરીને મેન પ્રશ્ન એક જ કે અહીંયા અવારનવાર અને વારંવાર અહીંયા ગાબડા પડે છે. અને ગાબડા પડતાની સાથે જ અહીંયા ક્યાંક ને ક્યાંક ખેડૂતને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આ ગાબડું પડ્યાને અંદાજિત અત્યારે બે દિવસ જેટલો સમય થઈ ગયો છે, પણ અહીંયા હજી સુધી અહીંયા કોઈ પણ કોન્ટ્રાક્ટર કે કોઈ પણ અધિકારીઓ અહીંયા આ ગાબડાનું પૂરણ કરવા માટે નથી આવ્યા, તેમજ આ ગાબડું પૂરવા પણ અહીંયા નથી આવ્યા. ત્યારે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા હલકી ગુણવત્તા અને હલકી ગુણવત્તાવાળો માલ મટીરિયલ વાપરવાના કારણે અહીંયા આ કેનાલમાં આ સ્થિતિ સર્જાઈ છે. અને અહીંયાના ખેડૂતોને પણ હાલ ખૂબ જ હાલાકી પડી રહી છે. તેમજ આ ખેડૂતનો જે પાક અહીંયા વાવવાની તૈયારી હતી, તેમાં પણ આ ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે આ જે ગાબડું પડવાના કારણે. તો શું અહીંયા આ અહેવાલ બાદ અહીંયા તંત્ર જાગશે અને આ ખેડૂતોની જે સમસ્યા છે, આ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે ખરા? નમસ્કાર, હું કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજી ઠાકોર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વાવથરા.